ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण बद्रीनारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण। ॐ नमो भगवते तस्मै यत एतच्चिदात्मकं पुरुषायादिबीजाय परेशाय धीमहि। ॐ तत्सत्। આપણે આ બીજો અને ત્રીજો શ્લોક જોયો તો यस्मिन् इदं यतश्चेदिदं येन इदं यः इदं स्वयं यः अस्मात् परस्माच्च परः तं प्रपद्ये स्वयंभुवम्। આખું વ્યાકરણ જ છે, બધી વિભક્તિઓથી ભગવાનને સમજાયા. શું વિભક્તિઓ છે? એ છે યસ્મિન ઇદમ, આ સમગ્ર જગત જેમાં છે. એટલે ભગવાને કહ્યું મયા સર્વમિદમ તતમ, મારા વડે સમગ્ર જગત વ્યાપ્ત છે. વ્યાપ્ત છે એટલે એ જગત એ પરમાત્મામાં છે. પરમાત્મામાં એ નિવાસ કરે છે. એ આપણે બધા જ પરમાત્માના ખોળામાં જાણે કે સૂતેલા છીએ. યસ્મિન ઇદમ યતશ્ચેદિદમ, જે જગત પરમાત્મામાંથી આવેલું છે. એટલે જે જગત એમાંથી યતોવા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ બધા ભૂતો જન્મ્યા છે અને જેમાં છે તે. જન્માદ્યસ્ય યતઃ, એવું બ્રહ્મસૂત્ર પણ કહે છે. એટલે કે જેનામાંથી આ સમગ્ર સૃષ્ટિનો જન્મ થયો છે તે. પછી યેન ઇદમ, મારા વડે જ સમગ્ર સૃષ્ટિ ટકી રહી છે એવું પરમાત્મા કહે છે. એટલે એમના દ્વારા
એમના વડે જે નિમિત્ત કારણ છે, કુંભાર વડે ઘડો ઘડાયો, એવી જ રીતે આ પરમાત્મા વડે આ સમગ્ર જગત સૃષ્ટિનું સર્જન થયું. સમગ્ર જગત એ ઈશ્વરમાં જ છે, ઈશ્વર દ્વારા પોષિત છે. એવું આ સમગ્ર જગત એને દમ સર્વમ પ્રતિષ્ઠિતમ, એવું ઉપનિષદ પણ કહે છે. અને યહ ઇદમ સ્વયં, અને જે પોતે જ આ જગત છે, એ તો ભગવાને પોતે જ જાહેર કરેલું કે તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, એ સૃષ્ટિનું સર્જન કરી અને હું એમાં પ્રવેશી ગયો. તો આ બધું જ બતાવે છે કે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા છે. બ્રહ્માજી રૂપે જેણે જગતનું સર્જન કર્યું છે, વિષ્ણુ રૂપે જે જગતનું પાલન કરે છે, અને રુદ્ર રૂપે સંહાર કરી અને જે જગતને પોતાનામાં સમાવી લે છે, એવા એ પરમાત્મા એ કેવા છે? તો કે છે કે યહ અક્ષરાત પરતઃ પરઃ. અક્ષર એટલે માયા. જે આ ક્ષર જગત છે, એ ક્ષર જગત એને સર્જનાર જગત કાર્ય છે, અને કાર્યનું કારણ છે માયા. કે ભગવાને એમ કહ્યું કે માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ સમગ્ર જગત પ્રકૃતિએ સર્જ્યું છે, પ્રકૃતિમાંથી જન્મ્યું છે. એટલા માટે કહ્યું કે યહ એ પ્રકૃતિમાંથી અસ્માત. પછી પરસ્માત પરહ, એ જે ક્ષેત્ર છે એનાથી દૂર ક્ષેત્રજ્ઞ છે, અને ક્ષેત્રજ્ઞનું પણ જે અધિષ્ઠાન છે, એવું ભગવાને ભગવદ્ ગીતામાં એમ પણ કહ્યું કે ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું પણ જે અધિષ્ઠાન છે એ હું છું. એટલે એને કહ્યું છે પુરુષોત્તમ. તો આ જગત કાર્ય છે, માયા કારણ છે, અને કારણ માયા એ બ્રહ્મ કરતા જુદી નથી. બ્રહ્મની શક્તિ રૂપે માયા કાર્ય કરે છે. એટલે માયા અને બ્રહ્મ એમ બે નથી, પણ આ પરમાત્મા છે એ એનું અધિષ્ઠાન છે. એટલે યહ જે પરમાત્મા અસ્માત પરતઃ પરઃ, માયાથી પણ જે પર છે તે તમ સ્વયંભુવમ, જે સ્વયંભુવ છે, એટલે કે જેનો જન્મ કોઈ કારણમાંથી થયો નથી, જે અજન્મા છે, એવા પરમાત્માનું પ્રપદ્યે, એને હું શરણ ગ્રહણ કરું છું, એવું ગજેન્દ્ર કહે છે. હવે એનાથી આગળ જોઈએ. યહ સ્વાત્મનિદમ જગ નિજમાયયાર્પિતમ ક્વચિદ વિભાતમ ક્વચત તિરોહિતમ અવિદ્દૃક સાક્ષુભયમ તદીક્ષતે સ આત્મમૂલો વતુ મામ પરાત્પરઃ. યહ સ્વાત્મની ઇદમ જગત નિજ માયયા અર્પિતમ. આ જે ઇદમ એટલે જગત, સ્વાત્મની એટલે લોકેશન બતાવે, એટલે પોતાનામાં. જે પોતાનામાં આ જગત છે એને માયા દ્વારા અર્પિત કરી દીધું છે. એટલે શું સમજવું? કે જગત દેખાય છે, જે દેખાતું જગત છે, જે દ્રશ્ય જગત છે, એ દ્રશ્ય જગત એને માયા દ્વારા
પોતાનામાં જેણે સમાવી લીધેલું છે તે. એટલે દેખાતું હોય ભલે જગત, પણ ખરેખર એ જગત નથી. દેખાય છે જગત, પણ છે બ્રહ્મ, છે પરમાત્મા. તો યહ જે ઇદમ, આ જગત સ્વાત્મની પોતાનામાં સમાવી અને નિજ માયયા, એને માયા દ્વારા એને અર્પિતમ એટલે રચિત કર્યું છે. એવા તો પેલા માં જોઈએ ભાષાંતરમાં, તો આ વિશ્વ પ્રપંચ, ઇદમ જગત, આ વિશ્વ પ્રપંચ એમની માયાથી જ, માયાને કારણે, માયાથી જ તેમનામાં આરોપિત છે. એટલે જગત એ ઈશ્વરમાં આરોપિત છે. જેવી રીતે સર્પ રજ્જુ ઉપર આરોપિત છે, રજ્જુમાં આરોપિત છે. સર્પ જુદો નથી અને રજ્જુ જુદું નથી, છે તો ખરેખર રજ્જુ જ, પણ એ રજ્જુમાં આપણે સર્પનું આરોપણ કર્યું અને આરોપણ કરી અને ભય પામ્યા. એવી જ રીતે આ પરમાત્મા જ છે, પણ પરમાત્માએ પોતાની માયાથી જગતને પોતાના ઉપર આરોપિત કરી દીધું. એટલે આપણને દેખાય છે જગત, અને જગત ત્રિગુણાત્મક છે. એટલે આપણે પણ ત્રિગુણાત્મક જગતની ના જે રચના છે, ત્રિગુણાત્મક રચના, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એને જ જોઈએ છીએ. આપણને રજ્જુ દેખાતું નથી એમ આપણને પરમાત્મા દેખાતા નથી. એટલે બીજે પણ ક્યાંય બધે કહેલું છે કે પરમાત્માએ પોતાને, ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે મને માયાથી ઢાંકી દીધો છે. એટલે સામાન્ય લોકો મને જોઈ શકતા નથી, મારા ભક્તો જ મને જોઈ શકે. બાકી હું માયાથી ઢંકાઈ ગયેલો છું. મેં માયાને ઓઢી લીધી છે મારા ઉપર. એટલે બહારનું આવરણ જ આપણને દેખાય છે, અને એ આવરણ તો કયું છે? એ કે છે એ તો માયા છે, એ જગત છે, એ ત્રિગુણાત્મક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એવું એનું બનેલું આ જગત. એ જગત જ આપણને દ્રષ્ટિગોચર થાય છે. જેવી રીતે અજ્ઞાન છે ત્યાં સુધી માત્ર સર્પ દેખાય છે, અને સર્પથી ઉત્પન્ન થતો ભય પણ અનુભવાય છે. એમ આ માયાના, ત્રિગુણાત્મક માયાનું જે સર્જન છે શબ્દાદિ, એમાં આપણે રસ પડી અને ભોગ વૃત્તિથી આકર્ષાઈ જઈએ છીએ. ત્યાં અધિષ્ઠાનનો દર્શન થતા નથી. એટલે અધિષ્ઠાન જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી આ માયાના સકંજામાં જ આપણે રહેવાના. માટે અહીંયા ગજેન્દ્ર પણ કે છે કે તમે પોતાની માયાથી આ જે રચના કરી જગતની, એને પોતાનામાં જ સમાવી લીધું છે. એના વડે પોતે ઢંકાઈ ગયા છે. અને ક્વચિત વિભાતમ ક્વચિત તત્તિરોહિતમ, કોઈક વાર દેખાય છે અને કોઈક વાર નથી દેખાતું. જ્યારે સત્વ પ્રધાનતા હોય છે ત્યારે એ ઈશ્વરના દર્શન થાય છે. એટલા માટે ઈશ્વર સ્મરણ માટે કયો સમય શાસ્ત્રએ કયો છે આપણને? બ્રહ્મવેળા. જ્યારે માયાએ આપણા ઉપર પંજા ના ફેલાવી દીધા હોય ત્યારે એ ઈશ્વર દેખાય છે. ભક્ત હૃદય હોય એને ઈશ્વર દેખાય છે. જ્ઞાન જેને હોય એને આત્મ સ્વરૂપે ઈશ્વર દેખાય છે. એટલે ક્વચિત વિભાતમ, ક્યારેક એ દેખાય છે અને ક્યારેક
એને તિરોહિત પણ થઈ જાય છે. એટલે કે પોતે ક્યારેક આ વિશ્વનું તેઓ ક્યારેક વિભાતમ પ્રગટ કરે છે અને ક્યારેક એને તિરોહિત કરી દે છે, અપ્રગટ કરે છે. સર્જન અને અસર્જન, સર્જન અને પ્રલય, સર્જન અને વિસર્જન, પ્રલય, એની પણ અહીંયા વાત કરી કે છે ક્યારેક એ આ જગતને પ્રગટ કરે છે અને ક્યારેક એને તિરોહિત કરી દે છે. આ તો લીલા છે, ભગવાનની એ લીલા છે. જેવી રીતે બાળકો રેતીમાં ઘર બનાવે, બહુ મહેનત કરે, પાણી લઈ આવે, રેતીમાં ને પોતાના પગ ઉપર બરાબર થાપે અને પછી ધીમે રહીને પગ કાઢી લે, ગુફા જેવું બનાવે, ઘર બનાવે, પોતે ઘર બનાવી અને અત્યંત પ્રસન્ન થાય, બાળકો આનંદ કરે અને પછી ઘેર જવાનું કે વડીલો, એટલે પોતે જ પોતેને લાતો મારીને તોડી કાઢે, એમાં પણ આનંદ. એટલે સર્જનમાં પણ આનંદ છે અને વિસર્જનમાં પણ આનંદ છે. પ્રગટ કરી છે સૃષ્ટિ, એમાં પણ આનંદ છે અને જ્યારે પ્રલય કરે છે ત્યારે પણ આનંદ છે. પણ એમની દ્રષ્ટિમાં તો એ બંને સમાન છે. એમની દ્રષ્ટિમાં, એટલે કોની દ્રષ્ટિ ગણવી? તો એમની દ્રષ્ટિ એ જ જ્ઞાનીની પણ દ્રષ્ટિ હોય છે. તો ક્યારેક એ શું કરે છે, એમની દ્રષ્ટિ બંનેમાં સમાન રહે છે. એટલે કે એ સર્જન કરે ત્યારે પણ એટલા જ સૌમ્ય છે અને પ્રલય કરે ત્યારે પણ એવા જ છે, એવા સમાન દ્રષ્ટિ છે. સર્જનમાં અતિ આનંદ નથી અને વિસર્જનમાં, પ્રલયમાં કોઈ શોક નથી, એવા એ છે. તો આ જે જ્ઞાની છે એ પણ સમદ્રષ્ટા છે. એને સર્જનનો આનંદ નથી અને પ્રલયનું દુઃખ નથી. એને કંઈક મળ્યું તો આનંદ નથી અને ગુમાવાઈ ગયું તો એનું દુઃખ નથી. એવું જે છે તે, એટલે એમની દ્રષ્ટિ બંને સ્થિતિમાં જેમની તેમ, એટલે કે સમાન રહે છે. અર્થાત એ કેવા છે? તો કે છે સાક્ષી ઉભયમ, એ બંનેના સાક્ષી છે. સાક્ષીને આનંદે નથી થતો અને દુઃખે નથી થતું, કારણ કે નથી એને કંઈ એમાંથી લેવાનું કે નથી કંઈ ગુમાવાનું. તો એ તો માત્ર દ્રષ્ટા છે. પણ કેવો દ્રષ્ટા છે આ? એ કે આપણા કરતા કંઈક જુદો દ્રષ્ટા છે. કેવો છે? અવિદ્ધ દૃક, જેના દૃક એટલે દ્રશ્ય, જોવાની શક્તિ, એમાં વિદ્ધ એટલે એમાં ભાગના નથી પડતા. આપણે તો આપણને ખબર પડે કે ના પડે, પણ પાપણ બંધ થાય ત્યારે દ્રશ્ય અદ્રશ્ય થઈ જાય છે, પાપણ ખુલે એટલે દ્રશ્ય દેખાય છે. તો આપણે તો જેને કહેવાય છે અલુપ્ત દૃક નથી, આ અવિદ્ધ દૃક છે, એના બદલે અલુપ્ત દૃક એવું શબ્દ ઉપનિષદમાં છે. જેની દ્રષ્ટિ લુપ્ત નથી થતી. એટલે દયાનંદ સ્વામીજી એને વર્ણન કરવા કરતા હતા આમ, એ કે એની આંખો આમ જ હોય, આમ પલક જ ના પડે, એની આંખો કદી બંધ જ ના થાય, એવું અવિદ્ધ દૃક. ઉભયમ સાક્ષી, એ સર્જન અને વિસર્જન બંનેના એ સાક્ષી છે, એટલે તેઓ આના સાક્ષી છે. પછી સ આત્મમૂલ, એ આત્મમૂલ છે. એટલે આપણું મૂળ આપણા માતા પિતા, એમનું મૂળ એમના માતા પિતા, એમનું મૂળ એમના માતા પિતા, એટલે કે બીજમાંથી વૃક્ષ થાય. એવી રીતે આપણે બધા જ આ સમગ્ર જગત કાર્ય એ કારણ પરમાત્મામાંથી જન્મેલું છે.
एतस्मिन् आत्मनः आकाश संभूत आकाशाद वायु પંચમહાભૂત જન્મ્યા આત્મામાંથી અને પંચમહાભૂતમાંથી પંચભૂતાત્મક આ શરીર પણ જન્મ્યું. તો એવું જે છે તે આત્મમૂલઃ, આપનું કોઈ કારણ નથી. એટલે જે અનાદિ છે, જેને કહેવાય છે અનાદિ, જે અનાદિ છે, જેનું કોઈ કારણ નથી, આદિ નથી, એવા પરાત પરઃ, પરાત ક્ષેત્ર કરતા પર માયા અને માયા કરતા પર પરમાત્મા. એટલે પરાત, પહેલું પર છે એ માયા, માયાથી, પરાત મીન્સ માયાથી, પરહ માયાથી પણ જે પર છે તે, એટલે માયાથી પણ જે ઉત્કૃષ્ટ છે તે, માયાનું પણ જે અધિષ્ઠાન છે તે, એ પરમાત્મા મામ અવતુ, મારું રક્ષણ કરો. તો આ જે સ્વયંભુવમ અજોપી સન નવ્યયાત્મા એમ કહ્યું છે, અજોપી સન, અજ છે તે, એ પરમાત્મા મારું રક્ષણ કરો. આગળ જોઈએ. કાલેન પંચત્વમિતેષુ કૃત્સ્નશઃ લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ તમસ્તદાસયિત ગહનમ ગભીરમ યસ્તસ્ય પારેભિવિરાજતે વિભુઃ. કાલેન પંચત્વમિતેષુ કૃત્સ્નશઃ લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ તમસ્તદાસીત ગહનમ ગભીરમ યસ્તસ્ય પારેભિવિરાજતે વિભુઃ. કાલેન, કાળથી, કયો કાળ? પ્રલય કાળ, ઉત્પત્તિ કાળ પછી પ્રલય કાળ. એટલે કાલેન સમય જતા, સમય વ્યતીત થતા શું થાય છે? તો કે છે કે કૃત્સ્નશઃ, સમગ્ર જરાય બાકી ના રે એવું, પંચત્વમ ઈતેષુ, પંચત્વને પામે છે, બધું જ પંચત્વને પામે છે. જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે વ્યવહારમાં આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે એ પંચત્વને પામ્યા. કોઈ વ્યક્તિ પંચત્વને પામ્યો, એનો અર્થ કે એ પંચત્વમાં વિલીન થઈ ગયો એમ કહેવાય. ભલે વિલીન ના થયા હોય, હવે થવાના હોય, અગ્નિ સંસ્કાર હવે થવાના હોય, પણ પંચત્વ પામ્યા એનો અર્થ કે મૃત્યુ થયું. તો આ જે સમગ્ર જગત છે, ઉપર જેની વાત કરી કે તમે જ એની રચના કરી છે, કેટલીક વાર પ્રગટ કરો છો અને કેટલીક વાર એને અપ્રગટ કરી દો છો. ક્યારેક એ મેનિફેસ્ટ હોય છે અને ક્યારેક અનમેનિફેસ્ટ થઈ જાય છે. એટલે કે એનો નાશ નથી થતો. પ્રગટ અને અપ્રગટ કહેવાનો હેતુ એટલો છે કે સર્જન અને નાશ નથી, પણ એ ક્યારેક પ્રગટ થયેલું દેખાય છે, ક્યારેક અપ્રગટ હોય છે. જેમ આપણા બધા ભાવો એ રુદ્ર રૂપ હોય કે સૌમ્ય રૂપ હોય, પ્રેમ, કરુણા, દયા, સ્નેહ, વાત્સલ્ય, માયા, માયાળુતા, એ બધું ક્યારેક પ્રગટ થાય છે, ક્યારેક અપ્રગટ હોય છે. એવી રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધું પણ ક્યારેક પ્રગટ થાય છે, ક્યારેક અપ્રગટ હોય છે. એનો જન્મય નથી થતો ને એનો નાશ પણ નથી થતો. એટલે જન્મ અને નાશ જેના નથી જગતના, તો શું છે? એ પ્રગટ થાય છે અને અપ્રગટ થાય છે. એવું જે છે તે
કેવું પણ પૂરેપૂરું. કૃત્સ્નશઃ, કૃત્સ્નશઃ કહ્યું એનો અર્થ થયો કે પ્રલયની વાત કરે છે અહીંયા. એટલે ક્યારેક આ બધું જ પંચત્વમાં મળી જાય છે. શું બધું? કૃત્સ્નશઃ એટલે શું બધું? એ કે છે લોકેશુ પાલેશુ સર્વ હેતુષુ. આ બધા લોકો, સમસ્ત લોક, પછી સમસ્ત લોકપાલ. લોકપાલ એટલે રાજા, એટલે પૃથ્વી પરના રાજાઓ, સ્વર્ગના રાજા ઇન્દ્ર, દરેક ઉપરના નીચેના બધા લોકના રાજાઓ છે, એ બધા જ રાજાઓ. એટલે લોક એમના રાજાઓ સહિત, અને સર્વ હેતુ શું? બધા કારણો. હેતુ એટલે કારણ. બધા હેતુ અને બધા જ કારણો છે એનો પણ સંપૂર્ણ નાશ થઈ જાય છે, લય થઈ જાય છે. નાશ નથી થતો. એટલે આપણે અહીંયા જ્યારે નાશ શબ્દ આવે ત્યારે એને સમજવાનું છે લય. એનો લય થઈ જાય, અવ્યક્ત થઈ જાય. કારણ કે આ સમગ્ર સર્જન અને વિસર્જન એ માત્ર પ્રગટ અને અપ્રગટની રમત છે. ક્યારેક પ્રગટ થાય છે, ક્યારેક અપ્રગટ થઈ જાય છે. એવું જે છે તે આ સમસ્ત પ્રલયના સમયે બધા લોકપાલો, બધાના કારણો સંપૂર્ણપણે લય પામી જાય છે. અને પછી રહે છે શું? તમઃ તદ આસીત. અને ત્યારે માત્ર અંધકાર જ રહે છે. ત્યારે માત્ર અંધકાર રહેવા પામે છે. કેવો અંધકાર છે? ગહનમ ગંભીરમ. ગહનમ ગંભીરમ, ગાઢ, ઘેરો અંધકાર, જેમાં કંઈ દેખાતું નથી. ગાઢ, મધ્યરાત્રિમાં કંઈ જ દેખાતું નથી. એવું ગહન ગંભીર તમઃ આસીત. ત્યારે પછી માત્ર અંધકાર જ રહે છે. અને યહ, અને પછી એ, તસ્ય પારે અભિવિરાજતે વિભુઃ. પણ ત્યારે નાશ કોનો નથી થતો? તો કે છે તમે, આપ, વિભુઃ, તમે જે વિશેષ છો, જે આ સમગ્ર સૃષ્ટિના સર્જક છો, એવા આપ તસ્ય એટલે અંધકારના પારે, અંધકારના પાર તમે જ વિરાજમાન છો. એટલે આપણને જ્યારે પ્રલયનું દ્રશ્ય ક્યાંક બતાવવાનું હોય પિક્ચરમાં, તો એવું બતાવવામાં આવે છે કે બધે પાણી જ પાણી છે, બીજું કંઈ દેખાતું નથી. એટલે કે કોઈ ઘાસ, પાન, ઝાડ, વૃક્ષ, કોઈ પ્રાણી, પક્ષી કંઈ જ દેખાતું નથી. તારા, ચંદ્ર, નક્ષત્ર કશું નથી દેખાતું, માત્ર પાણી છે. અને એના ઉપર વટવૃક્ષના એક પાન ઉપર એક નાનકડો કનૈયો પોતાના પગના અંગૂઠાને ચૂસતો જે બતાવે છે, એનું અહીંયા વર્ણન કર્યું છે. એટલે અહીંયા આવા જે વર્ણનો હોય છે, એ વર્ણનો ઉપરથી બહુ ગહન કલ્પના કરી અને ચિત્રકારોએ ચિત્ર દોરેલા હોય છે. તો એને કહ્યું કે એ જે ગાઢ અંધકાર છે, એ ગાઢ અંધકારની પેલે પાર માત્ર આપના જ દર્શન થાય છે, આપ જ દેખાવો છો. એટલે પ્રલયમાં કોણ દેખાય છે? પેલો વટવૃક્ષના પાન ઉપર સૂતેલો બાળકૃષ્ણ, એ એક જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. એ મને દેખાય છે. એટલે ગજેન્દ્ર એ જોયો છે, માટે ગજેન્દ્ર કહે છે કે પેલા વટવૃક્ષ, પેલા અંધકારમાં, પ્રલયના અંધકારમાં બધું જ અવ્યક્ત થઈ જાય છે, પણ એ અંધકારના પેલે પાર માત્ર આપ જ પ્રકાશ સ્વરૂપ મને દેખાવ છો. એવા જે વિભુ છે તે.
એની આગળ જોઈએ. ન યસ્ય દેવા ઋષય પદમ વિદુઃ જંતુઃ પુનઃ કોર્હતિ ગંતુમીરિતુમ યથા નટસ્યાકૃતિભિર્વિચેષ્ટતઃ દુરત્યયાનુક્રમણ સમાવતુ. ન યસ્ય દેવા ન ઋષયઃ ન પદમ વિદુઃ. યસ્ય દેવાઃ ન વિદુઃ ઋષયઃ ન વિદુઃ પદમ ન વિદુઃ. કોણ? જંતુઃ. કોઈ પણ જંતુ. ભગવાન શંકરાચાર્યજી જંતુ કોને કહે છે? જેનો જન્મ થાય એ જંતુ. અને જે જન્મે છે, જન્મના જાયતે જંતુઃ, એ તો અજ્ઞાની છે. જન્મના જાયતે શુદ્રઃ. જન્મના જાયતે શુદ્રઃ. જન્મથી તો બધા શુદ્ર જ જન્મે છે. શુદ્ર એટલે અજ્ઞાની. શુદ્ર એટલે ચતુર્થ એવી અંતિમ અંત્ય જ એવું નહીં. અહીંયા શું કહ્યું? જન્મના જાયતે શુદ્રઃ. જન્મથી તો શુદ્ર જ જન્મે છે, એટલે કે અજ્ઞાની જ છીએ. આપણે બધા જ અજ્ઞાની જ છીએ. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્તિના દ્વાર સુધી ના પહોંચીએ ત્યાં સુધી આપણે બધા અજ્ઞાની જ છીએ. જેને જીવેશ્વર ઐક્યનું જ્ઞાન નથી થયું, નિશ્ચય નથી થયો, એ બધા જ અજ્ઞાની છે. એટલે હજુ પણ આપણે બધા જ અજ્ઞાની. જેને યસ્ય જેને દેવાહ ન વિદુઃ, એને દેવો જાણતા નથી. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે ન એનત નૈનદ દેવા આપનુવન. આને દેવો પણ પામી શકતા નથી. કોને? પરમાત્માના રહસ્યને દેવો પણ પામી શકતા નથી. એવું જ યમરાજા નચિકેતાને પણ કહે છે કે તું આ આત્મતત્વને જાણવાની તારી જીદ છોડી દે. કારણ કે દેવોએ પણ મને આ પ્રશ્ન પૂછેલો અને દેવોને પણ આ જે તત્વ છે એ મેં નથી સમજાયું, કારણ કે દેવો પણ એને જાણવા માટે સમર્થ નથી. હવે આપણે વિચાર કરીએ, વેદાંતના વિદ્યાર્થીઓ થઈ અને આપણે વિચાર કરીએ કે દેવોને પણ કેમ આ ના સમજાય? કારણ કે દેવ યોની તો ભોગ યોની છે. ત્યાગે ન એકેન અમૃતત્વ માનશું. એકલા ત્યાગથી જ અમૃતત્વ સમજાય. અને ત્યાગ કરવાનું સામર્થ્ય માત્ર નિશ્ચય દ્વારા મનુષ્યનું જ છે. સંસ્કાર દ્વારા, વિવેક વૈરાગ્ય દ્વારા ત્યાગ કરવાનું સામર્થ્ય માત્ર આ મનુષ્ય શરીરમાં જ છે. એટલે સમજાય તો માત્ર મનુષ્યને જ સમજાય, બીજા કોઈને ના સમજાય. તો દેવો નથી સમજાતું. પહેલી વાત તો એ ભોગ યોની છે. એમાં જ એક કેનોપનિષદની વાર્તા પણ યાદ કરાવી દઉં કે પેલા દેવો એમને અસુરો ઉપર વિજય થયો, એટલે એ પોતાના વિજયનો આનંદ માણતા હતા, પાર્ટી કરતા હતા. સામાન્ય બુદ્ધિમાન મનુષ્ય પણ જાણે કે ઈશ્વરના અનુગ્રહ વગર કદી કોઈ કાર્ય સફળ થતું નથી. તો આ દેવોએ જે દાનવો ઉપર વિજય મેળવ્યો
એમાં ઈશ્વરને નું અભિવાદન કરવાને તો એ લોકો ભૂલી ગયા, ઈશ્વરનો અભિનંદન કરવાનું ભૂલી ગયા એ, અને પોતાના વિજયનો ઉત્સવ મનાવવા માંડેલા, કૂદકા મારતા હતા, ખાઈ પીને મજા. ત્યાં દૂર એક ચળકતું કંઈક પદાર્થ દેખાયો. ઇન્દ્રએ જોયો. રાજા થોડોક સત્વ પ્રધાન હોય, એ ઇન્દ્રએ જોયો આ. અને રાજા તો રાજા છે ને, એટલે કામ મંત્રીઓ પાસે કરાવવાનું હોય, એટલે એણે અગ્નિ દેવતાને કહ્યું કે જાઓ તમે જોઈ આવો, જોઈ શું છે. તો અગ્નિ દેવતા ગયા, પણ આ વિજયના ગર્વનો પેલો એક મૂડ હતો એ બધાનો. સાત્વિકતા જતી રહેલી, સાત્વિકતા અત્યારે તિરોહિત થઈ ગઈ છે, અને પ્રગટ થયેલી છે પેલું વિજયનો આનંદ. એટલે એમની બુદ્ધિ શક્તિ યોગ્ય ના હોય, એટલે જઈને કે છે હું તો જાત વેદ છું, અને હું આખી દુનિયાને બાળી નાખી શકું, એવું મારું સામર્થ્ય છે. આપ કોણ છો? એટલે એમણે જવાબ તો ના આપ્યો, પણ એમ કહ્યું કે આ જે એક તણકલું છે ઘાસનું, સૂકા ઘાસનું તણકલું, એને તું બાળ લે. અને અગ્નિએ અત્યંત કઠોર પ્રયત્ન કર્યો, પણ એ તણકલું બળ્યું નહીં. એટલે હારીને નિરાશ થઈને પાછો ગયો, મને ખબર ના પડી. ત્યાર પછી મોકલ્યા વાયુ દેવતાને. વાયુ દેવતા પણ કહે છે કે હું તો માતરિશ્વા છું, એટલે હું એક આખી દુનિયાને ફૂંક મારીને ઉડાડી નાખી શકું એટલો સામર્થ્યવાન છું. અને પેલા જે ચમકતો પદાર્થ હતો એને પાછું એ જ તણખલું મૂક્યું, ઘાસનું સૂકું તણખલું, અને પછી કે છે આને ઉડાડી દે. અને એને બહુ ફૂંકો મારી પણ ઉડ્યું નહીં, એ પણ હારીને પાછો આવ્યો. ત્યારે ઇન્દ્ર દેવતાને એમ થયું કે હવે તો મારે જ જવું જોઈએ. આ બે જણ જે બે મોટા મોટા એવા જે સામર્થ્યવાન દેવો છે, એમને પણ ના સમજણ પડી, તો હું જઉં. એટલે એ ગયા. અને એ ગયા ત્યારે રાજા હતા એટલે થોડો વિનય હતો, એટલે ત્યારે એમણે પોતે હું રાજા છું એમ ના કહ્યું, પણ એમણે હાથ જોડીને કહ્યું કે આપ કોણ છો, મને જરા આપનો પરિચય આપશો. અને ત્યારે ઉમાદેવી પ્રગટ થયા, સરસ્વતી દેવી પ્રગટ થયા, શ્રુતિ માતા પ્રગટ થયા. અને એ શ્રુતિ માતાએ ઇન્દ્રદેવને કહ્યું કે આ જે છે એ જ ચૈતન્ય આત્મ તત્વ છે, એ જ અધિષ્ઠાન છે, એના જ કારણે આ સમગ્ર જગત એ પ્રવર્તમાન છે. અને ત્યારે ઇન્દ્રદેવને એ અધિષ્ઠાન ચૈતન્યની સમજ પડી. અત્યંત પ્રકાશવાન એવો એ પદાર્થ એ શુદ્ધ ચૈતન્ય હતું. પણ એની સમજ ક્યારે પડી? શ્રુતિ માતાએ જ્યારે મધ્યસ્થી કરી, શ્રુતિ માતાએ અનુગ્રહ કર્યો ઇન્દ્રદેવ પર, ત્યારે એમને આ સમજાયું કે આ તો આ અધિષ્ઠાન ચૈતન્ય છે, જેના વગર આ કોઈ પણ સૃષ્ટિ હોવી સંભવિત જ નથી. એ સત સ્વરૂપ જે છે એ જ આ છે, એવું ત્યારે ખબર પડેલી. એમ કોણ નથી જાણતું? દેવો એને જાણી શકતા નથી. ઋષય, ઋષિઓ પણ નથી જાણતા. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે નમે વિદુ સુરગણા પ્રભવમ ન મહર્ષય અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ. સુરગણા, સુરોનો સમૂહ એ પણ મને નથી જાણતો.
અને મહર્ષય મે પ્રભવમ ન વિદુઃ, અને મહર્ષિઓ પણ મારો પ્રાકટ્ય છે એને જાણતા નથી. હું અહમ આદિ, હું આદિ છું, એમના કરતા બધા કરતા પહેલો છું. એટલે દેવાનામ મહર્ષિણામ ચ સર્વશઃ અહમ આદિ, બધાનો હું આદિ છું, એટલે બધાનું હું કારણ છું. બધાનું હું કારણ છું, તો એ કાર્યરૂપ જે પ્રગટ થયેલા છે એ મને જાણતા નથી, કારણ કે કાર્ય કદી પ્રગટ હોય નહીં. વૃક્ષ દેખાય પણ વૃક્ષનું બીજ કદી દેખાય નહીં. એમ આ કાર્ય, એ આ બધા કાર્યરૂપ છે, એ કારણને જાણતા નથી. એટલે એ મારું જે પદ છે, કયું પદ છે? કઠોપનિષદમાં કહ્યું વિષ્ણોહો પરમમ પદમ. જે પરમ પદ છે એનાથી ઊંચે કંઈ નથી, એનાથી શ્રેષ્ઠ કંઈ નથી. એવું જે પદ છે એને આ દેવો અને ઋષિઓ પણ જાણતા નથી. હવે જો દેવો અને ઋષિઓ ના જાણતા હોય તો આપણે પ્રયત્ન કરવાની શું જરૂર? એવો પ્રશ્ન આપણને થાય જ, થવો જોઈએ. તો નથી જાણતા એ કોણ નથી જાણતું? પેલા દેવોમાં કોણ નહોતું જાણ્યું શક્યું? જે લોકો પોતાના અહંકારમાં રાચતા હતા એ નહોતા જાણી શક્યા. પણ ઇન્દ્ર દેવતા જે શ્રુતિ માતાના શબ્દોને સાંભળવા માટે પોતે આતુરતા બતાવી, શ્રુતિ માતાના શબ્દો સાંભળ્યા, આદરપૂર્વક સાંભળ્યા, ત્યારે એમને આ પરમાત્માના દર્શન થયા, ઓળખાણ પડી કે આ તો અધિષ્ઠાન ચૈતન્ય છે. ઋષિઓ પણ સ્વપ્રયત્નથી પરમાત્મા કદી દેખાતા નથી. યમે વૈશ વૃણુતે તેન લભ્ય, જે મારું વરણ કરે છે, જે હું પરમાત્મા આત્મ ચૈતન્ય એનું વરણ કરે છે, જે આત્માનું વરણ કરે છે. અને વરણ એટલે એકમાત્ર, એમાં વ્યભિચારી ભક્તિ ના ચાલે. એક પક્ષી ભક્તિ જોઈએ, એક એકાંશી ભક્તિ જોઈએ. એકાંશી એ ના કહેવાય, એને કેવી કહેવાય? માત્ર એક, એ પરમાત્માની જ ભક્તિ એવી હોય તો. એટલે હા, અનન્ય ભક્તિ. ભગવાને ભગવદ્ ગીતામાં એ શબ્દ અનેક વાર વાપર્યો છે, અનન્ય ભક્તિ. આત્મા સિવાય બીજું કંઈ મારે નથી જોઈતું. બીજું કંઈ એટલે શું? આ દેહથી માંડી અને સમગ્ર સૃષ્ટિમાંથી કંઈ મારે નથી જોઈતું. દેહ નહીં હોય તો પણ કઈ વાંધો નહીં. એટલે કચ્છ એને જ્યારે આત્મતત્વને જાણવા માટે બીજું બધું જ ત્યાગ કર્યું તોય સફળતા ના મળી, ત્યારે એણે પોતાના માટે ચિતા સળગાવી અને પોતે એમાં પ્રવેશ કરવા જતો હતો કે હવે તો મારે આ શરીર પણ ના જોઈએ, શરીરનો પણ હું ત્યાગ કરી દઉં, પણ મારે આત્મતત્વ જાણવું છે. અને ત્યારે બૃહસ્પતિએ એને અટકાવેલો અને એમ કહ્યું કે કચ્છ તું શું કરે છે? તો એ કહે છે તમે ત્યાગ કરવાનું કહો છો તો હું આ શરીરનો ત્યાગ કરી દઉં. ના ના, કે શરીરનો ત્યાગ ના થાય. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. શરીર અને શરીરની અંદર રહેલું અંતઃકરણ એ તો આ જાણવા માટેનું સાધન છે. સાધનનો નાશ કરી દઈએ તો પછી જ્ઞાન કેવી રીતે થાય? એટલે સાધનનો નાશ નથી કરવાનો, પણ સાધનને બિન અગત્યતામાં ના કક્ષામાં મૂકી અને સમગ્ર ભોગનો ત્યાગ, એનું નામ છે સર્વસ્વ ત્યાગ. સર્વસ્વનો ત્યાગ એટલે દેહનો ત્યાગ નહીં, પણ સર્વસ્વનો ત્યાગ
એટલે દેહને માટે ભોગરૂપ જે કોઈ પદાર્થો છે એ બધા પદાર્થોનો ત્યાગ. કયા કયા પદાર્થો છે? વિત્તેષણા, લોકેષણા, પુત્રેષણા, એવું કહ્યું. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, એમાંનું કંઈ નથી જોઈતું મારે, માત્ર જ્ઞાન જોઈએ છે. એવી જેનું દ્રષ્ટિ હોય એવા મહાત્માઓને યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યેષ આત્મા વિવૃણુતે. પછી આત્મા એમનું વરણ કરે. પેલા વર વધુ એકબીજાનું વરણ કરે છે ને, દ્રૌપદી હોય કે સીતાજી હોય, એમણે એમના પતિનું વરણ કરી અને એને વરમાળા પહેરાવી. પણ વરમાળા એક પક્ષે નથી પહેરાવાની. રામજીએ પણ સીતાજીને વરમાળા પહેરાવવી પડે. વર એટલે પસંદ, શ્રેષ્ઠ. એટલે રામના માટે સીતાજી વર છે, શ્રેષ્ઠ છે. સીતાજી માટે રામ વર છે, શ્રેષ્ઠ છે. બંને એકબીજાને વરમાળા પહેરાવે ત્યારે લગ્ન થાય. એમ હું આત્માને પસંદ કરું અને આત્મા મને પસંદ કરે, કારણ કે મારા ત્યાગથી એ આત્મા બહુ જ પ્રસન્ન થાય અને અનુગ્રહ કરે. અને ત્યારે કહ્યું કે તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ, પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે. એટલે આત્મા પોતાના સ્વરૂપને મહર્ષિઓના બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરવા માટે એ સંમત થાય, પ્રવૃત્ત થાય, ત્યારે એને જ્ઞાન થાય. કોઈએ પણ અહંકાર રાખવાની જરૂર નથી કે હું આ આત્માને જાણી શકું. મારા પ્રયત્ન અને ઈશ્વરનો અનુગ્રહ એ બંને જ્યારે ભેગું થાય ત્યારે એ આત્માનું આપણને દર્શન થાય. માટે અહીંયા કહ્યું કે યસ્ય ન દેવાહ ન ઋષયઃ ઇદમ પદમ વિદુહુ. ઇદમ એટલે આ જે વિષ્ણુનું પરમ પદ છે એને જાણતા નથી. તો જંતુ પુનઃ કો અર્હતિ ગંતુમ ઈરિતુમ. તો આ સામાન્ય જંતુ માત્ર જન્મેલો છે. જન્મેલો છે એટલે અજ્ઞાની છે. એ અજ્ઞાની આને કેવી રીતે જાણવા માટે અર્હતિ એટલે યોગ્ય થાય. તો પછી અન્ય એવું તો કોણ હોઈ શકે જે ત્યાં સુધી તે એ જાય ત્યાં એ જાય અને એને પદને જાણી શકે. તેમના વાસ્તવિક સ્વરૂપને તો ઋષિઓ નથી જાણતા કે દેવોય નથી જાણતા. અન્ય તો એવું કોણ હોઈ શકે જે ત્યાં સુધી જઈ શકે અને એ રીતું વર્ણન કરી શકે કે એ આવો આવો છે, એ આવો આવો છે, એવું વર્ણન કરવા માટે અત્યારે આપણી પાસે જ્ઞાની મહાત્માઓ ઉપલબ્ધ છે કે નહીં? શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. તો આગળ બધા મહાત્માઓ થઈ ગયા, પછી શંકરાચાર્ય અને પછી મારા ગુરુજી સુધી બધા મહાત્માઓ આ આત્માનું જ વર્ણન કરે છે. સામાન્ય જંતુ એનું વર્ણન કરવા સમર્થ ના હોય, પણ જેણે આત્માનું વર્ણન કરી અને આત્મ પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્ન કર્યા છે, જેમની ઉપર શ્રુતિ માતાની, ગુરુની, ઈશ્વરની કૃપા વરસી હોય, એ લોકો આ ઈ રીતું એના વર્ણન કરવા માટે એ શક્તિમાન બને. સામાન્ય જંતુ ના બની શકે. જંતુ એટલે જન્મથી જે શુદ્ર અજ્ઞાની છે તે એનું વર્ણન કરી શકે નહીં, એને જાણી શકે
નહીં. હવે ત્યાર પછી ઉદાહરણ આપ્યું છે. કેવી રીતે? એ કે છે નટસ્ય આકૃતિભિઃ વિચેષ્ટતો દુરત્ય અનુક્રમણઃ સ મા અવતુ. મા અવતુ મીન્સ મામ અવતુ. કેવી રીતે? તો કે છે કે એમનું રહસ્ય, એમની લીલાનું રહસ્ય જાણવું મુશ્કેલ છે. દુરત્યયા, દુરત્યયા એટલે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. અનુક્રમણ એટલે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. કેવી રીતે? તો કે છે કે નટસ્ય આકૃતિભિઃ વિચેષ્ટતઃ. હવે અભિનેતા જે છે એ અભિનેતા તો પોતાના પાત્ર અનુસાર વિવિધ વેશ પહેરીને આવે, તો આપણે તો વેશને જાણીએ છીએ, અભિનેતાને ઓળખી શકતા નથી. એમ હવે આપણે પિક્ચરની વાત ના કરીએ, બરાબર? કારણ કે હવે તો બધા નટ નટીઓને એટલે કે એક્ટર એક્ટ્રેસીસને આપણે જાણીએ છીએ, એટલે આપણને પહેલા તો પાછા જાહેર કરે છે કે મુખ્ય પાત્રમાં અમિતાભ બચ્ચન છે અને એક્ટ્રેસ તરીકે કોણ છે? એક્ટ્રેસ તરીકે રેખા છે, હેમા માલિની છે, જાણીએ છીએ આપણે તો. એટલે એ હેમા માલિનીએ જે ડ્રેસ પહેર્યો હોય તે, એ જયા ભાદુરી એ સ્કૂલ ગર્લ થઈને આવેલી ફ્રોક પહેરીને, તો એને પણ આપણે ઓળખેલી કે આ જયા ભાદુરી છે. તો એવા અભિનેતાને એના પરિવેશથી આપણે નથી જાણી શકતા. પરિવેશ જ દેખાય છે, અભિનેતા જાણી શકાતો નથી. એવી જ રીતે આ સમગ્ર યહ ઇદમ સ્વયં એવું ઉપર કહ્યું હતું કે જે આ આખું જગત જે છે એ રૂપ એ જ છે. એટલે કે પવનતું, પાણીતું, ભૂમિતું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એ બધાય એ તું જ છે. એટલે મને તો માત્ર એ બધામાં ઈશ્વરના દર્શન કરતા આવડવા જોઈએ. જંતુ રૂપે પણ એ જ છે, દેવ રૂપે પણ એ જ છે, દુષ્ટ રૂપે પણ એ જ છે અને દેવ રૂપે પણ એ જ છે. રાવણ એ જ છે, રામ એ જ છે. કૃષ્ણ અને કંસ, પેલો સોગાળા પીતી એ કોણ હશે કોઈ? શિશુપાલ. શિશુપાલ એ પણ એ જ છે. એટલે દેવ કહીએ કે અસુર કહીએ છે, એકનો એક જ, એક જ અનેક રૂપે વ્યક્ત થયેલો છે. યહ ઇદમ, યહ સર્વમ ઇદમ, આ ઇદમ જે છે એ રૂપે એ જ વ્યક્ત થયેલો છે. એવા એને એના અભિવેશથી, અભિનિવેશ જેને કહેવાય, જેણે એના નટનું પરિધાન કરેલું છે, જે ઉપાધિને ધારણ કરેલી છે, એ ઉપાધિને આપણે ઉપાધિના અધિષ્ઠાન તરીકે ના જોઈ શકીએ ત્યાં સુધી એને જોઈ શકાય નહીં. અને અધિષ્ઠાનને જોવા માટે ગુરુ અને શાસ્ત્રની મદદની જરૂર છે. એટલે સામાન્ય, એટલા માટે અહીંયા જંતુ શબ્દ વાપર્યો છે. સામાન્ય માણસ એને જાણી શકે નહીં, માત્ર એ શ્રુતિ અને ગુરુની ના અનુગ્રહથી આપણા પોતાના સન્નિષ્ઠ ત્યાગપૂર્વકના પ્રયત્નોથી એને જણાય, બાકી એ જણાય નહીં. એવા આપને મારા નમસ્કાર. એમ ગજેન્દ્ર કહે છે કે તમે સામાન્ય રીતે તો જણાવો એવા નથી ભગવાન. આ તો ઠીક છે કે મેં બૂમ પાડી અને તમે આવ્યા છો એટલે હું તમને ઓળખી શક્યો છું. ગરુડ ઉપર બેઠેલા છો, ચતુર્ભુજ છો, સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરેલું છે એટલે મને ઓળખાણ પડી. બાકી તમે એમને આવ્યા હોત તો હું પણ તમને ઓળખી શકત નહીં. પણ તમે એવા જ છો, ઓળખાવ નહીં એવા. અત્યારે તો તમે મને ઓળખી ગયા છો એટલે હું તમારી પ્રાર્થના કરું છું. તો અહીંયા
ભગવાનનું ખાલી એ ભગવાનને પ્રસન્ન કરવા માટે એમનું વર્ણન કરે છે. ગજેન્દ્ર એમનું વર્ણન કરે છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કંઈક જોઈતું હોય તો એના સદ્ગુણો, એના જે વિશેષતાઓ છે એ વિશેષતાઓનું થોડું વર્ણન કરીએ તો એ વ્યક્તિ જલ્દી પ્રસન્ન થાય અને આપણને આપણું ઈષ્ટ જે કંઈ છે, ઈચ્છા જેની છે એ આપે. એટલા માટે અહીંયા કહ્યું કે નટસ્ય આકૃતિભિઃ વિચેષ્ટઃ. અભિનેતા જેમ અનેક વેશ ધારણ કરે છે પણ એની આકૃતિ, એના સ્વાભાવિક રૂપને તો એ જાણી શકતા નથી. એમ ઋષિઓ જાણતા નથી કે દેવતાઓ પણ જાણતા નથી. તો અન્ય તો એવું કોણ હોઈ શકે જે ત્યાં સુધી જઈ શકે? વિષ્ણોહો પરમમ પદમ, વિષ્ણુ પદ સુધી પહોંચી શકે અને મારું વર્ણન કરી અને આપનું વર્ણન કરી શકે એવું કોણ હોય? એવા પ્રભુ મા અવતુ, મામ અવતુ, એ મને અવતુ એટલે રક્ષતું, અવરક્ષણે, તો મારું રક્ષા કરો આપ. નથી ઓળખતા આપણે ભગવાનને? ભગવદ્ ગીતામાં ભગવાન આપણા જેવા જે ભક્તો જે આ મનુષ્યમાં સર્વરૂપે ઈશ્વરનું દર્શન કરવા માટે સમર્થ નથી એવા વ્યક્તિઓ ઉપર આક્રોશ રજૂ કરતા ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. આ મનુષ્યનું શરીર ધારણ કરીને હું આવ્યો છું તો આ મૂઢ લોકો મને ક્યાં ઓળખે છે? આ દુર્યોધન મને ક્યાં ઓળખે છે? આ શિશુપાલ મને ક્યાં ઓળખે છે? લોકો મને ઓળખતા નથી અને મારી સાથે કેવું વર્તન કરે છે? તો દુર્યોધન કહે છે કે આ તો કોઈ રાક્ષસ વેશ બદલીને આવ્યો છે, આ કોઈ જાદુગર આવ્યો છે વેશ બદલીને, આ કઈ ભગવાન નથી. એટલે દુર્યોધન, શિશુપાલ જેવા તો અનેક હતા. તે વખતે પણ રામજીની નિંદા કરનાર ધોબી હતો જ, એવા કેટલાય હતા. દરેક જણ, દરેક અવતારમાં. તો એ કહે છે કે એવા અવજાનંતિ મામ, એ બધા મને જાણતા નથી. કેમ? કારણ કે હું એક નટનો વેશ ધારણ કરીને આવ્યો છું. માનુષીમ આકૃતિ આશ્રિતમ, મનુષ્યનું શરીર ધારણ કરી અને હું આવ્યો છું. તો મને સામાન્ય મનુષ્ય જ સમજે છે ને આ લોકો. એટલે કે આપણે આ કળિયુગમાં ધારો કે ભગવાનને ના સમજીએ તો એમાં કોઈ નવાઈ નથી. કારણ કે એ ભગવાનના સમયમાં પણ, એ ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં પણ, એમના પોતાના સમયમાં પણ એમને સામાન્ય મનુષ્ય, સામાન્ય શરીરધારી મનુષ્ય જાણી અને એમની સાથે દુર્વ્યવહાર કરનારા કેટલા બધા હતા, એમનું અપમાન કરનાર કેટલા બધા હતા. એટલે ત્યાં એમને સ્પષ્ટ સામે જતા તોય નહોતા ઓળખાયા. તો આપણને તો નથી જ ઓળખાતા. એટલે આપણે તો એ ઈશ્વરનું દર્શન પેલા, ભલે આપણને ઈશ્વરનું દર્શન પેલા ચતુર્ભુજ ને પેલો બાળ કનૈયો ને એમાં હોય એમાં થાય છે, એમની પેલા વિગ્રહમાં. પણ આખા જગતના રૂપે એ જ છે એવું જ્યારે શાસ્ત્ર કહે છે ત્યારે મને મારા દુશ્મનમાં એ પરમાત્માના દર્શન થાય છે. મને મારા પ્રતિસ્પર્ધીમાં એ ભગવાનના દર્શન થાય છે. મને મારી નિંદા કરનારમાં એ ભગવાનના દર્શન થાય છે? નથી થતા. તો એ ના થાય એમાં કઈ નવાઈ નહીં. એમ અહીંયા ગજેન્દ્ર કહે છે કે આ બધા લોકો નથી ઓળખતા પણ હું તો તમને ઓળખી ગયો છું. એટલે હે ભગવાન મામ અવતુ, આપ મારું રક્ષણ કરો. હવે બાકીનું કાલે. ઓમ પૂર્ણમદ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।